નિર્ણય સિંધુ નામના ગ્રંથમાં કહ્યું છે, એકાદશ્યામ તો શુક્લા દામાષાઢે ભગવન હરિઃ ભુજંગ શયને શેતે ક્ષીણાર્ણ વજલે સદા. અષાઢ શુક્લ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુ ક્ષીરસાગર જળમાં શેષનાગની શૈયા ઉપર શયન કરે છે. અષાઢ સુદ દેવશયની એટલે કે દેવપોઢી એકાદશી 11 4 માસ પર્યત ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા ઉપર નિંદ્રાધીન થઈ જાય છે. પુરાણકારોએ અવતારધારી શ્રી વિષ્ણુ ઉપર પણ આવી અવસ્થાઓનું આરોપણ કર્યું. પદ્મ, ભવિષ્ય વગેરે પુરાણોની કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ માથાભારે આતંકવાદી શંખાસુરને હણવાનું પોતાનું કાર્ય સંપન્ન કરી અષાઢ સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા ઉપર પોઢી જાય છે. 4 માસની દીર્ઘ નિંદ્રાના અંતે કાર્તિક સુદ એકાદશીએ દેવ પ્રબોધિની એકાદશીએ પ્રભુ જાગૃત થાય છે. ભગવાન વિષ્ણુના આ પ્રતીકનું રૂપક સમજીએ. ભવસાગર પણ વેર ઝેરથી ભરેલો છે, તો સંસાર સાગર તરાયા વેર ઝેર વચ્ચે પણ જીવતા આવડે, સ્વસ્થ રહીએ તો જીવન ધન્ય થઈ જાય. શ્રી વિષ્ણુ પણ શેષનાગની શૈયાને રાજસી પલંગમાંની નિરાંતે નિંદ્રાનો આનંદ માણે